સાહેબ આ તો એક ઉદાહરણ આપને એના માટે આપું કે પેલું તળાવ એક નાનું આપે તરવા માટે, અને એમાં શાબ્દિક થિયરી હોય કે ભાઈ તરવા માટે આમ હાથ કરાય ને આમ પગ કરાય, પણ હકીકતમાં તળાવમાં પડીએ ને ત્યારે ખબર પડે કે હાથ પહેલાં આવે કે પગ પહેલાં આવે, કે શું તૈયારી, એ તમને પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ થાય ને ત્યારે જ તમને ખબર પડે. તૈયારી પહેલાં વૈશાલી આહિર એ જ જુનૂનવાળી હતી, અને મારામાં કહું સાહેબ તો પીઓપી પાસિંગ આઉટ પરેડ પછી પણ એ જ જુનૂન છે. સાહેબ આ વર્દી પહેરી છે ને એ વખતે પહેલી વાર જોઈને ત્યારે આંખમાં પાણી આવી ગયા હતા કે આના માટે આટલું પાગલપન કર્યું. નોકરીને સાહેબ 10 વર્ષ થયા. પહેલા દિવસે જે જ લાગણીથી સાહેબ તૈયાર કરતી ને કે લેનયાર્ડ લગાવી હોય, સ્ટાર લગાવ્યા હોય, એ જ જુનૂનથી આજે વર્દી એટલી જ પ્રેમથી સાહેબ તૈયાર કરું છું. વાહ. એ વર્દી માટે સાહેબ હજુ એટલું પાગલપન કે આના માટે તો આટલી મહેનત કરી છે. અને ખાખી એવી વસ્તુ છે ને સાહેબ, તમે બુકનું નામ આપ્યું ઇકીગાઈ. સાહેબ હું અત્યારે ખરેખર લોકોને જરૂર છે ધ સિક્રેટ, રહસ્યની. રહસ્ય એનો મિનિંગ છે સર પોઝિટિવ થિંકિંગ. આ પોઝિટિવ થિંકિંગ તમારી આવશે ને એટલે તમે કોઈ બી એક્ઝામ આવશે એમાં તમારે અપિયર કરવું હોય તો તમારે એક જ છે કે મારે આ એક્ઝામ ક્લિયર કરવી છે. એ પોઝિટિવ થિંકિંગ આવી ગયું. તો ખાખી માટે એવું કહેવાય કે રહસ્ય છે, તમે એને પહેરો ને તો જ ખબર પડે કે શું તમને ઇફેક્ટ આપે છે. તો સાહેબ ખાખી પહેરો ને એટલે તમે તમારું પ્રોટેક્શન કરી લો છો, ખાસ કરીને મહિલા માટે. 12 વાગે ને રાતના એટલે મમ્મીના ફોન આવવા માંડે કે બેટા ક્યાં છે, શું કરે છે, રાત્રે 12 વાગ્યા. સાહેબ અમે કોઈક મા બાપના દીકરીઓ છીએ, બહેનો છીએ, તો સર અમે રાતના 2-3 વાગ્યા ને તોય કંઈ ડર નથી લાગતો. કોઈની સાહેબ તાકાત નથી કે અમારી સામું જોઈ શકે. એક મહિલા તરીકે તો મેં મારું પ્રોટેક્શન કરી લીધું, અને હું શું ફેસ કરું છું એ હું જાણું છું. એટલે બીજી મહિલાઓને બી કંઈ બી જે મદદની જરૂર હોય ને એ કરવા માટે સર મને ખ્યાલ હોય કે મારે આની શું મદદ કરવી. તો ખાખી એ તમારું ખુદનું પ્રોટેક્શન કરી દે છે, અને ખાખીથી બીજા બી વિચારે છે કે આનાથી અમારે દૂર રહેવું.